નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને તેનું 4 લિટલ સ્ટેપ 10, 11 એન્ડ 12 તેની એક્ટિવિટી 2 છે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો। વાર્તાનું નામ છે ધ સ્કાય ઇઝ ફેલિંગ। ઓકે, એટલે કે આકાશ નીચે પડી રહ્યું છે। જુઓ, તમારે પેરેગ્રાફમાં જ ધ્યાન રાખવાનું છે અને જે ભાષાંતર કરું છું તે ધ્યાનથી સાંભળવાનું છે। વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન, એટલે કે એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું। શી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી when a leaf fell right on her head, એટલે કે તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે જ એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું। ઓકે, લીફ એટલે થશે પાન। ફરીવાર જોઈએ તો જુઓ, વન્સ ધેર એટલે કે એકવાર, વોઝ ડિયર લિટલ ચિકન નાનકડું મરઘીનું બચ્ચું, કોલ્ડ ચિકન લિકન તેને શું કહેતા હતા? ચિકન લિકન। શી વોઝ એટલે કે તે, હોપિંગ કુદાકૂદ, અબાઉટ અંડર અ બિગ ટ્રી એક મોટા ઝાડ નીચે કુદાકૂદ કરી રહ્યું હતું। વેન એટલે કે ત્યારે, અ લીફ એટલે કે એક પાન, ફેલ નીચે પડવું, રાઈટ બરાબર, ઓન હર હેડ એટલે કે બરાબર તેના માથા પર। આખા પેરેગ્રાફનું ભાષાંતર થશે, એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું, તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે જ એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું। ઓહ નો ધ સ્કાય ઇઝ ફેલિંગ, શું કહે છે? ઓહ ના હોય, ઓહ ના હોય, આગ પડી રહ્યું છે, સેડ ચિકન લિકન એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન। ઓકે, તેણે શું કર્યું કે ચિકન લિકન બોલ્યું અને તેણે દોડવાનું શરૂ કર્યું। બાય એન્ડ બાય શી મેટ હેની પેની, થોડી વાર પછી તેને હેની પેની મળી। આગળ જોઈએ, વાય આર યુ રનિંગ ચિકન લિકન, તું શા માટે દોડી રહી છે ચિકન લિકન? શું કહે છે કે હેની પેની કહે છે કે તું શા માટે દોડી રહી છે ચિકન લિકન? તો ચિકન લિકન જવાબ આપે છે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ। શું કહે છે કે આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો। ઓ સેડ હેની પેની એન્ડ શી ટુ બિગન ટુ રન વિથ ચિકન લિકન। શું કહે છે? ઓ સેડ હેની પેની, હેની પેની કહે છે ઓ, અને તે પણ, ટુ એટલે શું થશે? તે પણ ચિકન લિકન સાથે દોડવા માંડી। બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી, આગળ વધતા તેને કોણ મળ્યું? કોકી લોકી મળી। એટલે કે થોડી વાર પછી તેમને કોકી લોકી મળ્યો। વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની, તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? તો કહે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આભ પડી રહ્યું છે। અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો। શું કહે છે? ઓ ડિયર, ઓ ડિયર, ઓ બાપરે, ઓ બાપરે, સેડ કોકી લોકી એન્ડ હી ટુ, કોકી લોકીએ કહ્યું અને તે પણ બિગન ટુ રન વિથ ધેમ,
તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી, એટલે કે થોડી વાર પછી તેમને ડકી લકી મળી. તે શું કહે છે? વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. શું કહે છે? વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી. તો કે ધ સ્કાય ઇઝ ફેલિંગ, આ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી, ઓરે ઓરે. ડકી લકી પણ તેમની સાથે દોડવા માંડી, એટલે કે ડકી લકી એન્ડ શી ટુ, તે પણ બિગન ટુ રન વિથ ધેમ, તે પણ તેની સાથે દોડવા માંડી. આગળ જોઈએ. બાય એન્ડ બાય ધે મેડ પુસી પુસી, એટલે કે આગળ વધતા થોડી વારમાં તેને પુસી પુસી મળ્યું. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. તો જવાબ આપે છે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ, આગ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગુસીપુસી હિયર્ડ ધીસ, આ સાંભળી જ્યારે ગુસીપુસીએ આ સાંભળ્યું. શી બિગન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ વર્ડ, એટલે કે એક પણ શબ્દ બોલ્યા વગર તે પણ તેમની સાથે દોડવા માંડી. બાય એન્ડ બાય ધે મેટ લાયન, આગળ વધતા થોડી વારમાં તેને સિંહ મળ્યો. ઓકે, બાય એન્ડ બાય ધે મેટ લાયન, આગળ વધતા થોડી વારમાં તેને સિંહ મળ્યો. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ પુસી પુસી. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ પુસી પુસી. તો કે ધ સ્કાય ઇઝ ફેલિંગ, આકાશ પડી રહ્યું છે, આગ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી વેર ઇઝ ઇટ? લાયન આસ્ક, એટલે કે શો મી એટલે કે મને બતાવ. વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? લાયન આસ્ક, સિંહે પૂછ્યું. ચિકન લિકન took them to the tree, ચિકન લિકન took them to the tree, ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગઈ. there were many dry leaves there, એટલે કે there were ત્યાં, many એટલે કે ઘણા બધા, dry એટલે કે સૂકા, leaves એટલે કે પાંદડાઓ, ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. where is your sky? the lion asked, તારું આભ ક્યાં છે? સિંહે પૂછ્યું. ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પુસી લાફ્ડ, એટલે કે ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પુસી હસી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે વાર્તા છે તે પૂર્ણ થાય છે. હવે આપણે તેનો એનિમેશન વિડીયો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે એનિમેશન વિડીયો જોતા પહેલાં અહીંયા એક વાર્તામાંથી તમને ગમતા પાત્રનું ચિત્ર અહીં દોરો અને તેમાં રંગ પૂરો. તમારે કોઈ પણ એકનું ચિત્ર દોરવાનું છે. કોઈ પણ એક એટલે હેની પેની છે, કોકી લોકી છે, ડકી લકી છે, ગુસી પુસી છે, ચિકન લિકન છે. આમાંથી કોઈ પણ એકનું ચિત્ર અહીંયા દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે. મિડલ સ્ટેપ 4 છે 10, 11 એન્ડ 12. તેની એક્ટિવિટી 2 જુઓ. ધ સ્કાય ઇઝ ફેલિંગ, તે એક વાર્તા છે. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. She was hopping about under a big tree when a leaf fell right on her head. Oh no, the sky is falling, said Chicken Licken, and she started to run. By and by, she met Henny Penny.
Why are you running, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. Oh, said Henny Penny, and she too began to run with Chicken Licken. By and by, they met Cocky Locky. Why are you running, Chicken Licken and Henny Penny? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Oh dear, said Cocky Locky, and he too began to run with them. By and by, they met Ducky Lucky. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Dear me, said Ducky Lucky, and she too began to run with them. By and by, they meet Goosey Pussy. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky and Ducky Lucky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. When Goosey Pussy heard this, she began to run with them without saying a word. By and by, they met the lion. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Pussy? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Show me, where is it? The lion asked. Chicken Licken took them to the tree. There were many dry leaves. Where is your sky? The lion asked. Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Pussy laughed. એટલે કે તે બધા લોકો હસી પડ્યા. આ પડી રહ્યું છે તેનું ભાષાંતર જોઈએ. એકવાર ચિકન લિકન નામનું વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી અને ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. ઓ નો, આ પડી રહ્યું છે, ચિકન લિકન બોલી અને દોડવા લાગી. થોડીવાર પછી તેને હેની પેની મળી. તું શા માટે દોડી રહી છે, ચિકન લિકન? આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. ઓ, હેની પેની બોલી અને તે પણ ચિકન લિકન સાથે દોડવા માંડી. થોડીવાર પછી તેમને કોકી લોકી મળ્યો. તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન અને હેની પેની? આબ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ઓ બાપરે, કોકી લોકી બોલ્યો અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. થોડીવાર પછી તેમને ડકી લકી મળી. તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી? આગ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. બાપરે, ડકી લકી બોલી અને તે પણ તેમની સાથે દોડવા માંડી. થોડીવાર પછી તેમને ઘૂસી પૂસી મળી. તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન, હેની પેની, કોકી લોકી અને ડકી લકી? આગ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. જ્યારે ઘૂસી પૂસિયા સાંભળ્યું, તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. થોડીવાર પછી તેમને સિંહ મળ્યો. તમે શા માટે દોડી રહ્યા છો,
ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ઘૂસી પૂસી આગ પડી રહ્યું છે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. મને બતાવ તે ક્યાં છે? સિંહે પૂછ્યું. ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગઈ. ત્યાં ઘણા બધા સૂકા પાંદડા હતા. ક્યાં છે તારું આકાશ? સિંહે પૂછ્યું. હેની પેની, ડોકી લોકી, ડકી લકી અને ઘૂસી પૂસી હસવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે વાર્તાનું ભાષાંતર કર્યા પછી આપણે સ્વદેય પોથીમાં તેની એક્સરસાઇઝ જોઈશું. તો પ્રશ્ન નંબર 2 છે, રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફેલિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે ધ સ્કાય ઇઝ ફેલિંગ વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ચિકન. એટલે કે તેનું નામ શું હતું? મરઘીના બચ્ચાનું નામ શું હતું? તો કે ધ નેમ ઓફ ધ ચિકન ઇઝ ચિકન લિકન. બીજું છે, ધ ચિકન વોઝ હોપિંગ અબાઉટ અંડર અ. તો એમાં આવશે ઓપ્શન એ, બિગ ટ્રી. ત્રીજું છે, અ ખાલી જગ્યા ફેલ રાઇટ ઓન ધ ચિકન્સ હેડ. તો તેમાં આવશે લીફ. ચોથું છે, ચિકન લિકન હેડ સ્ટાર્ટેડ રનિંગ વોટ ડીડ શી થિંક. તો સવાલનો જવાબ છે તે આપણે લખવાનો છે કે ચિકન લિકન થોટ ધેટ ધ સ્કાય વોઝ ફેલિંગ. એટલે કે ચિકન લિકન એવું વિચારતો હતો કે આકાશ પડી રહ્યું છે. પાંચમો વિકલ્પ છે, વુ મેડ ચિકન લિકન ફર્સ્ટ. તે પહેલાં કોને મળ્યો? તો ઓપ્શન એ, હેની પેની. આગળ જોઈએ છઠ્ઠું, who said this lion the sky is falling and a piece of it fell right on my head. આવું કોણ બોલે છે? તો કે તેનો આન્સર આવશે કે ચિકન લિકન સેડ ધીસ લાઇન. સાતમું છે, ગીવ ધ પાસ્ટ ફ્રોમ મીટ. એટલે કે મીટનું ભૂતકાળ બનાવો. તો મીટનું ભૂતકાળ આવશે મેટ. આઠમું છે, વુ મેડ ચિકન લિકન એન્ડ હેની પેની. ચિકન લિકન અને હેની પેનીને કોણ મળ્યું? તેમાં આવશે ઓપ્શન બી, કોકી લોકી. નવમું છે, ઓ ડિયર વુ સેડ ધીસ લાયન. આ લાઈન કોણ બોલે છે? તો કે કોકી લોકી સેડ ધીસ લાયન. 10મું છે, રાઇટ ધ પાસ્ટ ફ્રોમ ધ બિગન. તો તેનું ભૂતકાળ શું થશે? બિગન. 11મું છે, દે સેડ ધ સ્કાય ઇઝ ખાલી જગ્યા. તો તેમાં આવશે ફેલિંગ. આગળ જોઈએ 12મો સવાલ જવાબ, વોટ ડીડ ડકી લકી આસ્ક ટુ ધોઝ હુ વેર રનિંગ. તો એનો આન્સર આવશે કે ડકી લકી આસ્કડ વાય આર યુ રનિંગ, ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. 13મું છે, ગીવ ધ પાસ્ટ ફ્રોમ ઓફ હિયર. હિયરનું પાસ્ટ ટેન્સ. તો તેનું આવશે હિયર્ડ. 14મું જોઈએ, નેમ ઓલ ધ એનિમલ્સ હુ વેર રનિંગ. એટલે કે જે દોડી રહ્યા હતા તે બધા પ્રાણીઓના નામ લખો. તો એમાં આપણે જવાબ લખીશું કે ધ ચિકન, અ ડક, અ હેન, અ કોક એન્ડ અ ગૂસ. 15મું છે, ઘૂસી પૂસી બિગન ટુ રન વિધાઉટ સેઇંગ અ. ઓપ્શન બી, વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તે પણ દોડવા લાગી. 16મું છે, બ્રાઇટ પાસ્ટ ફ્રોમ ધ ફેલ. તો તેનું ભૂતકાળ થશે ફેલ. 17મું છે, ટ્રુ ફોલ્સ they all meet the lion will running away from the falling sky. તેમાં આવશે ખરું. એટલે કે તે લોકો મળ્યા ક્યારે? સિંહને મળ્યા. તે દોડતી વખતે સિંહને મળ્યા. ક્યારે? તો કે જ્યારે આકાશ પડી રહ્યું હતું ત્યારે. 18મું છે, હેની પેની. આવી રીતે કોકી લોકી. તમારે ખાલી જગ્યામાં લખવાનું લોકી. 19મો
સવાલ છે, વોટ ડીડ ધ લાયન આસ્ક ટુ ચિકન લિકન? લાયન સિંહ શું કહે છે? તો કે ધ લાયન આસ્કડ વેર ઇઝ યોર સ્કાય? તારું આકાશ ક્યાં છે? 20મો વિકલ્પ છે, ખાલી જગ્યા ટુક ધેમ ટુ ધ ટ્રી. તેમાં આવશે ઓપ્શન એ ચિકન લિકન. મોટા ઝાડ પાસે કોણ લઈ ગયું? તો કે ચિકન લિકન. 21મું છે, વોટ વોઝ ધેર અંડર ધ ટ્રી? ઝાડની નીચે શું હતું? તો એના જવાબમાં લખીશું કે ધેર વેર મેની ડ્રાય લીવ્સ અંડર ધ ટ્રી. 22મું છે, વુ લાફ્ડ ઇન ધ એન્ડ? લાસ્ટમાં કોણ હસી પડ્યા? તો કે હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ પુસી પુસી લાફ્ડ ઇન ધ એન્ડ. વોટ ડુ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? તો કે ફ્રોમ ધીસ સ્ટોરી વી લર્ન દેટ વી શુડ નેવર ફોલો એની વન બ્લાઇન્ડલી. એટલે કે આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં. બીજાનું જોઈ અને આપણે એમ કરવું જોઈએ નહીં. પહેલાં આખી જે સાચી વાત છે તેની જાણકારી મેળવવી જોઈએ અને પછી આપણે તેમ કરવું જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, સમ સેન્ટેન્સ એન્ડ ફેર્સ આર રિપીટેડ ઇન ધ સ્ટોરી. રાઇટ હાઉ મેની ટાઈમ્સ ધે આર રિપીટેડ? તો આપણે લખીશું કે પહેલું છે ધ સ્કાય ઇઝ ફેલિંગ. શબ્દ સમૂહો કેટલી વાર આવે છે તે આપણે લખવાનું છે. તેમાં પહેલું છે ધ સ્કાય ઇઝ ફેલિંગ, તો તે 6 વાર આવે છે, તેમાં લખવાનું 6. બાય એન્ડ બાય, તો તે કેટલી વાર આવે છે? તો કે 5 વાર, તો ત્યાં લખવાનું 5. વાય આર યુ રનિંગ? આ કેટલી વાર આવે છે? તો કે 5 વાર આવે છે. A piece of it fell right on Chicken Licon's head. આ કેટલી વાર આવે છે? તો કે 4 વખત, તો ત્યાં લખવાનું 4. રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે વાર્તા વાંચો અને ખાલી જગ્યા પૂરો. પહેલું છે વન્સ ધેર વોઝ ડિયર ખાલી જગ્યા ચિકન કોલ્ડ ચિકન લિકન. તો અહીંયા શું લખીશું આપણે? લિટલ. નાનકડું બચ્ચું હતું તેથી આપણે લિટલ લખીશું. બીજું છે ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ સેડ ચિકન લિકન, તો ત્યાં આવશે સ્કાય. ત્રીજું છે શી મેટ ખાલી જગ્યા, તે કોને મળી? તો કે હેની પેની. ખાલી જગ્યામાં આપણે લખશું હેની. ચોથું છે વાય આર યુ ખાલી જગ્યા ચિકન લિકન, તેમાં શું લખીશું? રનિંગ. વાય આર યુ રનિંગ. પાંચમું છે શો મી વેર ઇઝ ઇટ ધ ખાલી જગ્યા આસ્ક, તો ખાલી જગ્યામાં આપણે લખીશું લાયન. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા એક્સરસાઇઝ છે એટલે કે એક્ટિવિટી 2 છે તેની એક્સરસાઇઝ આઈડિયા હૃદય પોથીમાં કમ્પ્લીટ થાય છે. આવા ને આવા અભ્યાસને લગતા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો.